આજે તો મારે છે ને આ ડ્રેસ સીવાનો છે. તો આ છે કુર્તાનું કાપડ અને આ છે પેન્ટનું કાપડ. તો આપણે છે ને આપણે કુર્તી અને પેન્ટ બનાવવાનું છે. તો સૌથી પહેલા તો મેં છે ને કુર્તીનું કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. ઉપરના ભાગનું ડ્રો કરીને એનું કટિંગ કર્યું અને પછી છે ને અહીંયા મેં સ્લીવ્સનું કટિંગ કરી નાખ્યું છે. હવે અહીંયા મેં પેન્ટનું ડ્રો કરી લીધું છે ને આપણે આ પ્રોપર પેન્ટ નથી બનાવવાનું, પ્લાઝો પેન્ટ બનાવવાનું છે. તો બસ અહીંયા પેન્ટનું કટિંગ થઈ ગયા બાદ છે ને સૌથી પહેલા હું પેન્ટ જ સીવા વર્ગી ગઈ છું, કેમ કે એ એકદમ ફટાફટ અને ઇઝીલી સીવાઈ જાય છે. તો અહીંયા મેં છે ને સાઈડના બંને ભાગ જોડી દીધા. અહીંયા છે ને નેફો વારી લીધો છે, મોડી કરી સાઈડ ફિટિંગ કરીને લાસ્ટમાં રબર અટેચ કરી દીધું છે. અને કુર્તીના આગળના નેકમાં છે ને કેનવસથી સરસ અહીંયા મેં ગળું પલટાવી લીધું છે, શોલ્ડર જોડી લીધું છે. સાઈડ ફિટિંગ હવે આપણે કરી લઈશું, સ્લીવ્સ અટેચ કરી દીધી છે અને લાસ્ટમાં છે ને મેં અહીંયા કટ કરી લીધા છે. ને આપણા ડ્રેસનો ફાઇનલ લુક કંઈક આ રીતનો આવી ગયો છે. એકદમ સાદો સિમ્પલ, આગળથી પાન આકારનું ગળું આપ્યું હતું, નીચે લેસ લગાવી દીધો અને આપણું સાદું અને એકદમ કમ્ફર્ટેબલ પેન્ટ તૈયાર થઈ ગયું છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા વિડીયો જોવા માટે. બાકી મળશું કાલે, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.